જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. વાગી ગયા છે કેટલા વાગી ગયા છે કોને ખબર કેટલા વાગ્યા છે. 10:30 રેખું થઈ ગયું છે. તો અમારા દીશુબેન આવી ગયા છે. જો તો એના વાળ, દીશુ તો સવારની નાહી હતી. અમારા દીશુબેન નાહ્યા હતા પણ ઓઘરા થઈ ગયા છે. તો જીયુબેનને અને શું નામ છે આરાધનાબેનને તમને દેખાડવી, એ બેન કઈ રીતે તૈયાર થયા છે એ તમને દેખાડી દઉં. તો બ્લોગમાં જોવા માટે બધા બન્યા રહીજો. તો જીયુબેન અને દીશુબેનને તમને દેખાડી દેવી. અહીંયા જીયુબેન, આ છે જીયુબેન, આ છે આરાધનાબેન. તો દીશુ કોનું નામ છે? જીયુ કોનું નામ છે? લે, આ તો આરું દાંત કાઢે છે. આરાધના દાંત કાઢે. લે અને આ બેને છે ને બે છોટલા લીધા છે નાના નાના. આ બેનને ટકો છે એટલે એને કાંઈ નથી લીધું. તો એ દીશુબેન તમારે છોટલો નથી લેવો? દીશુબેન નહીં, આરાધનાબેન તમારે છોટી નથી લેવી? દાંત કાઢતી એ હારું નહીં. જીયુ જીયુબેન કેમ તમને નથી રહેવું? તમને હું અમારે તેડવાના? અમારા આરાધનાબેન જો ડાયા છે. અમારા આરાધનાબેન ડાયા છે. હા, આ બેનને એકને જ ઉતારવા છે. એકનો જ વિડીયો ઉતારવો છે આ બેનને. આ બેન છે ને બેસી ગયા છે. આ બેન નથી બેસી એકતા. જો તો બેઠી. આપણા જીયુબેન છે ને રોવા મળ્યા છે. અને એની છોટી જોવો, છોટી નકરું રોકણ આવે છે જીયુબેન ને. તો નથી રોકણ આવતું. તો જીયુને જીયુને નથી રોકણ આવતું. નથી રોકણ આવતું. રહેવું નથી, ટૂંકમાં રહેવું નથી. આમ જો, સામે જો મમ્મી વિડીયો ઉતારે છે. આ બેન નું નામ છે જીયુબેન. હવે દીશુબેન નો વારો. દીશુબેન એટલે આરાધનાબેન. આ 3 દીશુ છે અમારે. તો ચાલો અમારે જીયુબેન ને જોઈ લેજો. બે સોટલાળા બે દીશુ. હવે અમારે જીયુબેન નો હવે અમારે આરાધનાબેન નો વારો. આરાધનાબેન આવી ગયા છે. અને આ બેન નથી રોતા. આ બેન ને છે ને મજા આવે છે વિડીયો ઉતારવી ને. તા જો એક ધારું ન્યાત નજર રાખે છે. એને ખબર પડતી લાગે છે કે મારો વિડીયો ઉતારે છે એમ. આ બેન ને ડગડગડ રાખ્યો. આપણને આ બેન ને ખબર પડે ને ડગડગડ આ બેન છે ને થોડા શરમાય છે. આ બેન ને છે ને મજા આવે છે રમવાની. એથી શું આરાધના આરું જોઈ લો અમારા આરાધનાબેન. અહીંયા જોવો વિડીયો સામું જોવો. વિડીયો ઉતારે છે તમારો. ચલો હાલ જીયુબેન અને દીશુબેન. આ જીયુબેન અને દીશુબેન છે ને આરાધનાબેન અને જીયુબેન છે ને બે આવી ગયા છે અત્યારે જ કરવા. અને આ બેન ને છે ને નકરું રોકણ આવે છે. અને કોણ તેડે કયો? દીશુબેન એને રમી લીધું છે. અને હવે બે બેનું ઘોંટી ગયું છે. બે ઊંઘમાં ફૂલ ઘેરીને ઊંઘમાં છે. ઓલી ફૂલ નિંદ્રામાં છે આ બેન ને આ બેન. અને આ લાઇટ ને એવું કાંઈ છે નહીં. આ બેનને ખાટે સુવડાવી દીધા છે ને હિસકો નાખવો પડે છે. જાગતા નથી બે બેનું. જગાડવી છે પણ. તો જમવાનો સમય થઈ ગયો છે.
12:30 એક રીખું થવા આવી ગયું છે, લાઇટ વહી ગઈ છે. તો હવે જમી લેવી. તો તમે પણ બધા હાલો જમવા. આજ ભીમ 11 છે એટલા માટે. આજ તો કેરીનો રસ ને એવું હોય છે, જમવામાં શું હોય કાંઈ ખબર નથી મને. તો બ્લોગને ત્યાં લગીને જોવા માટે બધા બન્યા રહેજો. અને અમારી દીશુબેનની સોઈ ગયા છે, એ બેનને નથી ખાવડાવવાનું એટલા માટે. એ બે જાગી જાય છે તો કોઈને ખાવા નહીં દે, અને બે દેકારો કરે જાગે ને એટલે. તો એક જણાના ખાટે હિસકો નાખવો પડશે. અને દીશુબેન, એ દીશુબેન, દીશુ, આરાધના, જીવુબેન, આરાધના બેન એ સુતા છે. તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. જમવા બેસી ગયા છે, લાઇટ ને એવું કાંઈ હતું નહીં. અને 11 હતી તો મને એમ થયું કે કેરીનો રસ હશે, પણ આવું બધું ખાવાનું નહીં. પૂરી, મઠો, બટાટાનું શાક ને આવું બધું છે. તો 11 ના દિવસે કેરીનો રસ હોય કે મઠો હોય, આવું બધું છે. આ લોકોને કંઈ ગમે નથી પડતી. મઠો કોકો હોય તો રાખે કે કેરીનો રસ રાખે. કેરીનો રસ હોય આજ 11 છે એટલે જ બધા 11 ની રજા રાખે છે કેરી ખાવા હાટું. તો આ લોકો કાંઈ મઠો એમ થોડુંક હાલે. તો આવું બધું છે યાર, કોને કહેવા જવું. આ તો દીશુબેનની જો હિસકો ચાલુ છે, લાઇટ ને એવું કાંઈ છે નહીં. આપણે હિસકો નાખવાનો છે અને પછી જમી લેવી. તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. અને તડકો કેટલો બધો છે જુઓ, વરસાદ કાંઈ આવતો જ નથી. ચા પીવાનો સમય થઈ ગયો છે ને વાગી ગયા છે 3:15. અને હું ને દીશુબેન બે ગયા સવી ચા પીવા. તો તમે બધા હાલો ચા પીવા. હવે દીશુબેનની ચા પીવાની છે. તો દીશુબેન ચલો ચા પી લો. 2 વાટક્યા છે ભાઈ મારા ને દીશુના. તો તમે પણ હાલો બધા ચા પીવા. આરુબેન ને એના પપ્પા તેડવા આવ્યા છે. 11 થઈ ગઈ છે પૂરી. આરુબેન ને જવાનું છે એના ઘરે. ટાટા કરી દે તો આરુ. આરાધના, દીશુ ટાટા કરી દો, ટાટા કરી દો. તો થોડી શરમાય છે, એ થોડી શરમાય છે. જુઓ આડા હાથ રાખે છે. લે લે ક્યાં વિડીયો ઉતરે છે એ દીશુ, એ જીઓ, દીશુ, આરાધના, ટાટા. એ દાંત કાઢ્યા છોડી, એ દાંત કાઢ્યા, એ દળી, એ દાંત કાઢ્યા. ઘરે જવાનું છે એટલે દાંત કાઢ્યા છે. કાલની જેમ આજે વરસાદ આવે એવું થઈ ગયું છે. વાદળા થોડા થઈ ગયા છે. એક કોની સાઈડ ઉઘાડ છે, એક કોની સાઈડ અંધાર છે, એવું બધું છે. આવા કંઈક પાછા વાદળા છે અને આવું કંઈક વાતાવરણ છે. જો આંકીની સાઈડ વાદળા છે, આંકીની સાઈડ થોડો ઉઘાડ છે, આંકીની સાઈડ વરસાદ વરસે છે પાછો. વરસાદ આવી જાય તો સારું પડે. દીશુબેન એગાસીમાં આવી ગયા છે. દીશુ હેઠી રે, હેઠી રે. દીશુબેન અગાસી ઉપર રમવા આવી ગયા છે. અને આજે વરસાદ આવી જાય તો સારું પડે. કપાસિયાને એવું ઉગી તો જાય, કંઈક સારો વરસાદ આવે તો. વરસાદ એવું થયું તો છે, પણ હવે આવે તો સારું. કહેવાનો મિનિંગ એ છે. અને અમારા દીશુબેન એના ઘરે જતા રહ્યા છે. દીશુબેન એટલે આરાધનાબેન, એટલે આજે બ્લોગમાં હવે નહીં આવે. હવે આટો મારવા જ આવી કે પછી એ આટો મારવા આવે ત્યારે ઠેઠ આવશે. જીયાબેને જી છે અને અમારી દીશુબેન છે. જુઓ તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. ઘરે દીવાબત્તી કરીને ભારતી દાદાના મંદિરે જ આવી છીએ. મારે હું દીશુબેન ત્યાં તાળું માર્યું છે, ના બંધ છે. હનુમાન દાદાના મંદિરે બંધ છે. ત્યાં હમણાં જો બાપુ પાછળ આવે પછી હમણાં આવે પછી આપણે જવાનું. હો આવું કંઈક ફૂલ અંધારેલો વરસાદ છે. આવી જાય તો ઠીક છે. હવે એટલે હા ભાઈ કોણ આવે છે? બાબુ દાદા નહીં, બાપુ આવે છે. બાપુ એ અહીંયા આવો, મારે મંદિરે જવું છે. કે તો
એ મને હતી ખબર. કા કરી દે. હનુમાન દાદાની આરતી પૂરી થઈ ગઈ છે ને હવે જાવી છે ભારતી દાદાના મંદિરે. દીશુ કઈ જગ્યાએ જવાનું છે? આપણે કઈ જગ્યાએ જવાનું છે? ભારતી દાદાના મંદિરે. ચલો ચલો ચલો. હાસી દેવાય ને કુકુ ની કરી જાય. ચલો. વરસાદ જેવું જો હવાનું વાતાવરણ ફૂલ થઈ ગયું. પવન ને એવું બહુ નીકળ્યું છે. પવન છે તો લોકોને જોવા માટે બન્યા રહેજો. વરસાદ આવે છે કે નહીં. તો આટલો આમ બહુ પવન તો છે, થોડોક ઓછો છે પણ પવન તો છે. ઝાડવાનું એવું હલ્લે છે એટલે લાગે તો છે થોડોક વધારે છે. વધારે જમી કાઢવીને થઈ ગયા છે નવરા અને લાઇટ વહી ગઈ છે. 7 ને 8 ને 10 થઈ છે અને અમારે દીશુબેન છે ને અહીંયા રમે છે. તે નકરો જ દેકારો કરે છે એકલી એકલી. જો જોઈ જો એ રીતે દેકારો કરે છે. અંધારું થઈ ગયું છે ને કેમ કરવાનું દીશું કરતો એકલી એકલી છે ને દેકારો કરે છે. તો આવું કંઈક વાતાવરણ છે. લાઇટ વહી ગઈ છે. વરસાદ ક્યાંય આવ્યો નથી અને પવન છે તે લાઇટ વહી ગઈ છે. એટલે પવન એટલો બધો નથી. તમને વિડીયોમાં પહેલાં દેખાડ્યું તો એટલો બધો નથી, થોડોક ઓછો છે. થોડોક એટલે આમ તો ઘણો ઓછો છે. ને મેં દીશુબેને જમી લીધું છે. ક્યાં દીશું? જમી લીધું કે નહીં? આપણે ખાઈ લીધું. હા અમારે દીશુબેન જો જો બસ એવો દેકારો કર્યા કરે છે. બકરું બોલ્યું. દીશુ કોણ બોલે છે? હું બોલે? કેમ બોલે દીશુ? બકરું બોલે છે. બકરું નથી, જીયું બોલે છે. જીયું આકાશ ઉપર આવી ગયા સવી અને લાઇટ વહી ગઈ. તો મેં તમને કીધું હતું કે લાઇટ વહી ગઈ છે. જો ગામડાઓમાં પાછી લાઇટ વહી ગઈ. વરસાદ નથી આવ્યો તોય લાઇટ વહી ગઈ છે. અહીંયા તો થોડું પવન નીકળે ને લાઇટ પાછી વહી જાય. અને વરસાદ બહુ અંધાર્યો હતો પણ વરસાદ ક્યાંય આવ્યો નથી. ખાલી પવન જ આવ્યો હતો અને વાતાવરણ અત્યારે થઈ ગયું છે હાવ ક્લીન. જો ચાંદામાં દેખાય છે ક્લીન. આ વરસાદ અંધારેલો છે આ બાજુ અને આવડું આ બધું અંધારેલું જ છે પણ કાંઈ વરસાદ એવું કાંઈ છે નહીં. તો લોકોને જોવા માટે બધા બન્યા રહેજો. વરસાદ આવે તો ઠીક છે, અગર પછી વરસાદ આવે ત્યાર પાછો આપણે બ્લોગ ઉતારશું. એટલે બ્લોગ તો આપણે ઉતારવાનો જ છે પણ વરસાદનો પાછો ફરતી ઉતારશું. તો સારું હાલો મિત્ર. ગામડાઓમાં તો વરસાદ ન આવે એ પહેલાં તો લાઇટ વહી જાય છે. 2-2 કલાક થઈ જાય તો લાઇટ ન આપે. એવું બધું છે ગામડાઓનું જીવન. અને ગામડાઓમાં તો કોઈ કાંઈ ફોન ને એવું તો કાંઈ કરે નહીં. તો લાઇટ ને એવું કાંઈ છે નહીં. જુઓ હજી કાંઈ લાઇટ આવી નથી. 2 કલાકથી રાહ જોઈ છે પણ લાઇટ કાંઈ હજી આવી નથી. તો આજ તો દીશુબેન ને આરાધનાબેન ને દ્રષ્ટિબેન ને બધાને બ્લોગમાં લીધા હતા આપણે. અને એક બેન તો વહી જ ગયા છે, એના ઘર ભેગા થઈ ગયા છે પાછા. તો એક બેન હજી કાલ જવાના છે. આરાધનાબેન એના ઘરે વહી ગયા છે. જીયુબેન, દ્રષ્ટિબેન એ બે હજી ઘરે છે આણંદ પર. આ બ્લોક આપણે અહીંયા એન્ડ કરવી છે. અને લાઇટ આવી ગઈ છે પાછી. હમણાં તમને કીધું તો કે લાઇટ નથી. 2 કલાક રેખું થયું લાઇટ નહોતી આવી. હવે પછી લાઇટ આવી ગઈ છે અને આપણે બ્લોગને કરવી છે એન્ડ. વાગી ગયા છે 10. તો મળવી એક નવા બ્લોગ સાથે. બધાને જય શ્રી રામ, ગુડ નાઇટ. નવા આવ્યા હોય, મારા બ્લોગ જોતા હોય તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો.